આદર્શ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિને શ્રી રામનવમીના પાવન અવસરે વ્યારા નગર સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ધર્મસભા અને પ્રસાદીનું આયોજન કરાયું છે। અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વ્યારા નગરના ઉકાઈ નાકા પાસે આવેલ શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાનજી મંદિર ખાતે રામનવમીના પાવન અવસરે સામાજિક સદભાવ સમિતિ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાંજે ધર્મસભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરની મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા રહેશે, જેમાં પૂજનીય સાધુ સંતોની ઉપસ્થિતિ રહી જનતાએ ધર્મના સંદેશા સાથે આશીર્વચન આપશે। ધર્મસભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોનો પ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ જયંતભાઈ જનાર્દનભાઈ જોશી, રહેવાનું વ્યારામાં જ છે, વ્યારા નગરમાં। અને આજે આ વીરબલી હનુમાન મંદિર ખાતે આપણે રામનવમીના ઉત્સવ નિમિત્તે અહીંયા આગળ એક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું। આ રીતનું આયોજન દર વર્ષે થાય છે અને એમાં વિવિધ સમાજના આગેવાનો ધર્મપ્રેમીઓને એમાં યજ્ઞમાં જોડીએ છે। દર વર્ષે અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાય છે અને આ રીતે આખો હિન્દુ સમાજ એક છે, આ રીતનો સંદેશ આપણે આખા વિશ્વમાં, આખા નગરમાં ફેલાય તેના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્ન ઘણા વર્ષથી થાય છે અને આની અંદર દરેક વ્યારા નગરના શહેરીજનો અમને સાથ સહકાર આપે છે અને આ રીતે આ ઉત્સવ કરવાથી એક સામાજિક એકતાનું નિર્માણ થશે એવું એક અમારું મન। નમસ્તે, વિશાલ પટેલ। સનાતન વિશ્વના આદર્શ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ના આજે પ્રાગટ્ય દિન નિમિત્તે આજે વ્યારા નગર ખાતે શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાન રિવરફ્રન્ટ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વહેલી સવારે શ્રી રામ યજ્ઞ જે સમરસતા યજ્ઞ તરીકે ઉજવવામાં આવ્યો અને ત્યારબાદ આજે સાંજે જાહેર ધાર્મિક સભા, જેમાં વ્યારા નગરની બહોળી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે અને છેલ્લા સતત 3 વર્ષથી આ કાર્યક્રમ થાય છે, જેમાં હિન્દુ ધર્મની એકતા માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ કાર્યક્રમ સંપન્ન થશે।